ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। अनाश्रितः कर्मफलं कर्मफल तृष्णारहित इत्यर्थः। यानी कर्मफल आश्रय दोनों अर्थात जे कर्मफलनी तृष्णादि रहित है मुक्त है। कार्यम कर्तव्यम कर्म करोति फलनी तृष्णा राख्या वगर जे पोताने कर्तव्य करवानुं छे પોતાની ફરજ છે એ બજાવે છે કર્તવ્યમ કર્મ કરે છે। यह कश्चित ईदृश है कर्मी भगवान કહે છે કે આ પ્રકારનો કર્મ કરનાર જે કર્મફળની અપેક્ષા રાખતો નથી અને છતાં પણ પોતાનું કર્તવ્ય કર્મ કરે છે ભગવાન એની પ્રશંસા કરે છે સ્તુતિ કરે છે। એ બીજા બધા કર્મીઓ એટલે કર્મ કરનારાઓ જે સામાન્ય રીતે કર્મફળની આશા રાખીને કર્મ કરતા હોય છે એમના કરતાં ભગવાન આની વિશેષતા કહે છે એની પ્રશંસા કરે છે। સસન્યાસી ચ યોગી છે। આવો કર્મ કરનાર સંન્યાસી પણ છે
અને યોગી પણ છે. હવે આ ગૌણ અર્થમાં કહે છે ભગવાન તો કઈ રીતે સંન્યાસી છે? કર્મયોગીમાં સંન્યાસનો કયો અંશ છે? સંન્યાસી તો એણે કર્મફળનો ત્યાગ કર્યો છે એ પ્રકારે સંન્યાસી એ અંશમાં સંન્યાસી છે. યોગ ચિત્ત સમાધાન, કર્મ કરે ત્યારે ચિત્તમાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. જ્યારે કર્મફળની તૃષ્ણા હોય ત્યારે વિક્ષેપ જન્માતું હોય છે. આ કર્મ કરે છે પરંતુ એના પરિણામની કોઈ ચિંતા નથી કરતો, અર્થાત કર્મના પરિણામ પર એનો કોઈ આધાર નથી. આમ કર્મનું પરિણામ બે રીતે જોતા હોઈએ છીએ. એક તો એમાંથી કંઈક લાભ થતો હોય વ્યક્તિગત, એ રીતે આપણે કર્મના ફળને પરિણામને અગત્યનું ગણીએ. કર્મ કરતી વખતે એક આત્મગૌરવ હોય છે કે હું કર્મ કરું છું, હું કર્મ કરું મારે આ પ્રકારે જ થવું જોઈએ, એનું આ પ્રકારે પરિણામ આવવું જોઈએ, એમ કરીને આપણે અહંકારને પણ કર્મ સાથે જોડતા હોઈએ છીએ. આ બંને પ્રકારના જોડાણથી જે મુક્ત છે એને સંન્યાસી પણ જાણવું જોઈએ અને યોગી પણ જાણવું જોઈએ. માત્ર જે નિરગ્નિ અર્થાત જે અગ્નિનો ત્યાગ કર્યો છે સંન્યાસી છે જ, અક્રિય જ સર્વક્રિયાથી રહી છે તો યોગી છે જ, પણ માત્ર નિરગ્નિ સંન્યાસી છે એમ નહીં. આ કર્મ કરનાર કર્મયોગી પણ સંન્યાસી છે અને જેણે સર્વક્રિયાનો ત્યાગ કર્યો છે એ યોગી છે એમ નહીં. આ કર્તવ્ય કર્મ કરનાર પણ એ અંશમાં યોગી છે. હવે બીજા શ્લોકના પ્રારંભમાં કહે છે ભાષ્યકાર, નનુ ચ નિરગ્નેઃ અક્રિયસ્ય એવ શ્રુતિસ્મૃતિ યોગશાસ્ત્રેષુ સંન્યાસિત્વં યોગિત્વં ચ પ્રસિદ્ધં કથમ ઇહ સાગ્નેઃ સક્રિયસ્ય સંન્યાસિત્વં યોગિત્વં ચ અપ્રસિદ્ધમ ઉચ્યતે ઇતિ. સંન્યાસી છે યોગી છે. કર્મયોગીને ભગવાને સંન્યાસી કહીને બિરદાવ્યો, યોગી પણ કરીને પણ એ પ્રશંસા કરી. ત્યાં ભાષ્યકારે માત્ર અર્થ આપ્યો, શબ્દાર્થ આપ્યો, પણ એનો અર્થ સ્પર્શ નહોતો કર્યો, માટે હવે પ્રશ્ન પૂછે છે. નનુ છે નિરગ્નેઃ અક્રિયસ્ય શ્રુતિસ્મૃતિ યોગશાસ્ત્રેષુ. બધા શાસ્ત્રોમાં, શ્રુતિમાં એટલે વેદમાં, સ્મૃતિમાં, યોગ બધા શાસ્ત્રોમાં નિરગ્નિ હોય અર્થાત અગ્નિનો ત્યાગ કર્યો છે, અગ્નિ ઉપલક્ષિત સર્વ કર્તવ્યનો ત્યાગ કર્યો છે, એને સામાન્ય રીતે સંન્યાસી કહેવામાં આવે છે. અને જેણે એ ઉપરાંતની બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો છે. કારણ કે યોગી જે છે એ તો ચિત્ત સમાધાનમાં જ લાગેલો છે, માટે એ તો બીજા કોઈ કર્મ પણ કરતો નથી. એટલે સસન્યાસ આ સંન્યાસીને યોગી બંને કેમ કહેવામાં આવે છે? નિરગ્નેઃ અક્રિયસ્યૈવ, અગ્નિનો ત્યાગ કર્યો છે એને સંન્યાસી કહેવામાં આવે છે. સર ક્રિયાઓનો ત્યાગ કર્યો એને યોગી કહેવામાં આવે છે. શ્રુતિ સ્મૃતિ યોગશાસ્ત્રેષુ, આ બધા શાસ્ત્રમાં, શ્રુતિમાં એટલે વેદમાં, સ્મૃતિમાં યોગશાસ્ત્રમાં સંન્યાસિત્વમ યોગિત્વમ તે પ્રસિદ્ધમ. બધા શાસ્ત્રોમાં જેને અગ્નિનો ત્યાગ કર્યો છે એને સંન્યાસી કહેવામાં આવે છે. બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો છે એને યોગી કહેવામાં આવે છે. કથમ ઇહ સાગ્નેઃ સક્રિયસ્ય, એ તો કર્મયોગીનું વર્ણન છે જે કર્મ કરે છે. કર્મ કરવા, અગ્નિહોત્રાદિ કર્મ કરવું હોય તો એને અગ્નિ જોઈએ, અને વળી પાછો કર્મ કરે છે. કર્તવ્ય કર્મ એટલે અગ્નિ પણ ધરાવે છે, કર્મ પણ કરે છે. તો સક્રિયસ્ય સંન્યાસિત્વમ યોગિત્વમ છે, સક્રિય છે, કર્મનો ત્યાગ નથી કર્યો તો એને સંન્યાસી કહેવામાં આવ્યો.
અને બધા કર્મ કરે તો આપણે યોગી કહેવામાં આવ્યો. અપ્રસિદ્ધમ. બીજી કોઈ જગ્યાએ આ પ્રકારે સંન્યાસી કે યોગીનું વર્ણન નથી. અને અહીં ભગવાન કઈ રીતે આ કર્મયોગીને સંન્યાસી પણ કહે છે અને યોગી પણ કહે છે. ઉત્તર આપે છે, નૈષ દોષ કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદૈષતત્વાદ. તમે જે કહો છો એવો દોષ નથી ખરેખર. હા, એટલે મુખ્ય અર્થમાં સંન્યાસી ન કહેવાય, મુખ્ય અર્થમાં યોગી ન કહેવાય. છતાં એનામાં સંન્યાસીના પણ ગુણ છે અને યોગીના પણ ગુણ છે. એ રીતે ગૌણી વૃત્તિ છે ને સંન્યાસી યોગી કહ્યો છે. કયા છે ગુણવૃત્યા, કંઈક ગુણ ધરાવે છે એટલે ગૌણી વૃત્તિ, કંઈક ગુણ ધરાવતો હોય. કર્મયોગી કોઈ સંન્યાસીનો પણ ગુણ ધરાવે છે માટે એને ગૌણ અર્થમાં સંન્યાસી કહ્યો. યોગીનો પણ ગુણ ધરાવે છે એટલે ગૌણ અર્થમાં યોગી કહ્યો. કોઈ ગુણવૃત્તિથી ઉભયસ્ય સંપિપાદૈષતત્વાદ સંપાદિતું ઇષ્ટત્વાદ. તો હવે કોઈ ગૌણ વૃત્તિથી એટલે સંન્યાસીનો પણ ગુણ છે, યોગીના ગુણ છે, એવી ગૌણ કંઈક ગુણમાં સમાનતા છે એ દ્રષ્ટિએ એનું સંન્યાસિત્વ યોગિત્વ કહેવામાં આવ્યું. તત્કથમ કર્મફલ સંકલ્પ સંન્યાસાત સંન્યાસિત્વમ યોગાંગત્વેન ચ કર્માનુષ્ઠાનાત કર્મફલ સંકલ્પસ્ય વા ચિત્ત વિક્ષેપ હેતોઃ પરિત્યાગાદ યોગિત્વમ ચ ઇતિ ગૌણમ ઉભયમ ન પુનઃ મુખ્યમ સંન્યાસિત્વમ યોગિત્વમ ચ અભિપ્રેતમ ઇત્યેતમર્થમ દર્શયિતુમ આહ યમ સંન્યાસમિતિ. કોઈ ગૌણી વૃત્તિથી આ કર્મયોગીમાં યોગીપણું પણ છે ને સંન્યાસીપણું પણ છે. તત્કથમ, કઈ રીતે આપ કહો છો કે ભાઈ આ કર્મયોગી છે એમાં સંન્યાસીનો પણ ગુણ છે અને યોગીનો પણ ગુણ છે. તો એ કર્મફલ સંકલ્પ સંન્યાસાદ, સંન્યાસી છે એ બધા સંકલ્પનો ત્યાગ કરે છે. અને બધા સંકલ્પનો ત્યાગ નથી કર્યો, પરંતુ કર્મફળના સંકલ્પનો. એટલે કર્મફળ જે છે એની અપેક્ષાનો ત્યાગ કર્યો છે. કર્મફળ વિશેના કોઈ ચિંતાનો ત્યાગ કર્યો છે. કયું કર્મફળ મળવું જોઈએ, કયું ના મળવું જોઈએ એ પ્રકારના સંકલ્પનો ત્યાગ કર્યો છે. એ અર્થમાં સંન્યાસિત્વ એ સંન્યાસી છે. યોગાંગત્વેન છે કર્મ અનુષ્ઠાનાદ, યોગના અંગરૂપે કર્મ અનુષ્ઠાન કરે છે અને માટે અથવા કર્મફળ સંકલ્પ સેવા અથવા કર્મફળના સંકલ્પનો ત્યાગ કરે છે. સંકલ્પ મનમાં એટલે ચિત્તમાં વિક્ષેપ જન્માવે. કર્મના ફળનો સંકલ્પ એટલે કયું ફળ મળવું જોઈએ, કયું ના મળવું જોઈએ, આ કર્મ કરવાથી કયું ફળ મને મળશે, એ બધા પ્રકારનું જે ચિંતન છે એને આપણે કર્મફળ સંબંધિત સંકલ્પ કહીએ. આ તો કર્મફળ જે મળે એ સ્વીકારવા તૈયાર છે. તેથી કર્મ કરતી વખતે એને ચિંતા નથી કે આનું કયું આનું ફળ કે મને શું લાભ મળશે. કોઈ વ્યક્તિગત લાભની અપેક્ષા રાખ્યા વગર કર્મ એ પોતાનું પ્રદાન છે. આગળ કહ્યું તે પ્રકારે આ કન્ટ્રીબ્યુટર છે, કન્સ્યુમર નથી. કર્મ દ્વારા એ કંઈ વ્યક્તિગત લાભ ઈચ્છતો નથી, એ કંઈ પ્રદાન કરવા ઈચ્છે છે. એ જુએ છે કે હું આ જગતની અંદર આ સૃષ્ટિનો એક અંશ છું, તેથી મારે સૃષ્ટિમાં પણ મારો ફાળો આપવો જોઈએ. એ પ્રકારે કર્મફલ સંકલ્પ સચવા ચિત્ત વિક્ષેપ હેતો, કર્મ કરતી વખતે મને શું ફળ મળશે, શું નહીં મળે, એ પ્રકારની આપણે ચિંતા કરીએ તો સંકલ્પ વિક્ષેપ જન્મે. એ પ્રકારનો વિક્ષેપ એનામાં જન્મતો નથી. કારણ કે
જે કંઈ ફળ મળે એ પ્રેમથી સ્વતંત્ર પ્રસન્નતાથી સ્વીકારવા તૈયાર છે. કારણ કે કર્મ કરવામાં કર્મ ફળ એના માટે કોઈ અગત્યની વસ્તુ નથી. કઈ વસ્તુ એને પ્રેરે છે તો કર્મ ફળ એનું પ્રેરક નથી. મારે કર્મ કરવાનું છે અને મારું કર્તવ્ય છે એનું પ્રેરક બળ છે. આમ ચિત્ત વિક્ષેપ હેતો પરિત્યાગાત, ચિત્તમાં તેથી કોઈ વિક્ષેપ નથી. કર્મ કરવું એમાં એકલો વિક્ષેપ હશે. કર્મ કરવા માટે જે કંઈ ચિંતન કરવું પડે એ કરતો હશે, પણ શું ફળ મળે છે એની કોઈ ચિંતા નથી. એ માટે એ અંશમાં ચિત્ત વિક્ષેપ હેતુ એ સંકલ્પનો કે વિક્ષેપનો ત્યાગ છે. એમ યોગીનો પણ એક અંશ છે અને સંન્યાસીનો પણ એક અંશ છે. કર્મફળની આસ્તિકનો ત્યાગ છે એ અંશમાં સંન્યાસી છે, અને કર્મફળ શું મળશે શું નહીં એ પ્રકારના સંકલ્પનો ત્યાગ છે એ અંશમાં યોગી પણ છે. આમ તો કર્મફળના આસક્તિનો ત્યાગ કરવાથી આ બંને ગુણ એમાં આવી ગયા, સંન્યાસીત્વ અને યોગીત્વ. ન પુનઃ મુખ્યમ સંન્યાસિત્વ યોગિત્વ ચ અભિપ્રેતમ. ભગવાન એને સસન્યાસી છે યોગી છે એમ કહ્યું પહેલા શ્લોકમાં. ભગવાન સંન્યાસી અને યોગી એ બે શબ્દો મુખ્ય અર્થમાં નથી પ્રયોગ કરતા, એ ભાષ્યકાર સ્પષ્ટ કરવા માંગે છે. બંને ગૌણ અર્થમાં એનો પ્રયોગ થયો છે. હવે એવું આપ શા પરથી કહો છો? તો પછીના શ્લોકમાં જે ભગવાન કહે છે એ પરથી અમે આ નિશ્ચય કર્યો. ભગવાન એ સસન્યાસી છે યોગી છે. કર્મયોગી સંન્યાસી પણ છે અને યોગી પણ છે. એ પ્રકારનો નિર્ણય આપણે કયા આધારે કર્યો? તો કે ભગવાન બીજા શ્લોકમાં એની સ્પષ્ટતા કરે છે. એ તમાર્થમ દર્શયિતુમાં યમ સંન્યાસમિતિ. તો પોતે જે કહ્યું કે આ સંન્યાસિત્વ યોગિત્વ એ ગૌણ અર્થમાં છે, એ ભગવાન બીજા શ્લોકમાં સ્પષ્ટ કરે છે. યમ સંન્યાસમિતિ. યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન. યમ સંન્યાસમિતિ પ્રાહુ, એને સંન્યાસ કહેવામાં આવે છે. હે પાંડવ તમ યોગમ વિદ્ધિ, એ જ યોગ પણ છે. સંન્યાસ જેને કહેવામાં આવે છે એ યોગ પણ છે. કઈ રીતે? નહ્ય સંન્યસ્ત સંકલ્પ. આ સંન્યાસમાં આ બધા કર્મફળ વિશેના સંકલ્પનો ત્યાગ કરવામાં આવે છે. યોગી તો બધા સંકલ્પનો ત્યાગ કરે. આ કર્મયોગે કર્મફળ વિશેના સંકલ્પનો ત્યાગ કર્યો છે. સંન્યાસી બધાનો ત્યાગ કરે અને કર્મફળની તૃષ્ણાનો ત્યાગ કર્યો છે. એટલે એક અંશમાં સંન્યાસી છે, એક અંશમાં યોગી છે. એવું અભિપ્રેત્ય એ પ્રકારનો અભિપ્રાય મનમાં ધરાવીને ભગવાને કહ્યું બીજા શ્લોકમાં યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ. તો ભાષ્યકાર સમજાવે છે યમ સર્વકર્મ ફલ પરિત્યાગ લક્ષણમ પરમાર્થ સંન્યાસમ યદિ પ્રાહુ શ્રુતિસ્મૃતિવિદઃ યોગમ કર્માનુષ્ઠાન લક્ષણમ તમ પરમાર્થ સંન્યાસમ વિદ્ધિ જાનીહિ હે પાંડવ. યમ સંન્યાસમિતિ પ્રાહુ. એ ભાષ્યકાર સંન્યાસ શબ્દનો મુખ્ય અર્થ રહે છે સર્વ કર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણ પરમાર્થ સંન્યાસ. પરમાર્થ સંન્યાસ એટલે જે જ્ઞાન નિષ્ઠ છે. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં જે નિષ્ઠ છે
એના મનમાં તેથી કોઈ પ્રકારનો સંકલ્પ જન્મતો નથી. પૂર્ણ છે. પૂર્ણ હોવાને કારણે કોઈ કર્મફળની તૃષ્ણા હોતી નથી અને તેથી કર્મ કરવાની આવશ્યકતા પણ નથી. પૂર્ણ છે માટે કોઈ કર્મની આવશ્યકતા નથી કે કર્મફળની તૃષ્ણા પણ નથી. એને આપણે મુખ્ય અર્થમાં સંન્યાસી કહીએ. તો ભાષ્યકાર કહે છે સર્વકર્મ તત્ફલ પરિત્યાગ લક્ષણ પરમાર્થ સંન્યાસમ. ભગવાન સંન્યાસ શબ્દ વાપરે, અહીંયા ઉપયોગ કરે છે બીજા શ્લોકમાં. ભાષ્યકારનો અર્થ પરમાર્થ સંન્યાસ કરે છે. પારમાર્થિક સંન્યાસ એટલે જે બ્રહ્મનિષ્ઠ છે. અને તેથી સર્વકર્મ, બધા કર્મ અને કર્મફળનો પરિત્યાગ થઈ જ ગયો છે. જે પૂર્ણ છે એને સર્વ જરૂરિયાતથી મુક્ત છે. એટલા જ માટે આ બધું જરૂરિયાતની જન્મારી વસ્તુ છે ને. કર્મફળ આપણે જોઈતું હોય પણ જરૂરિયાતની જન્મારી વસ્તુ છે. જરૂરિયાત નથી ત્યાં પછી કર્મ કરતી વખતે કોઈ ફળની જરૂરિયાત હોતી જ નથી. એને કર્મ કરતો હોય તો પણ પરમાર્થ સંન્યાસી છે, કારણ કે કોઈ પ્રકારની તૃષ્ણા કે અપેક્ષાનામાં નથી. એટલે સર્વકર્મ અને પરમાર્થ સંન્યાસીએ તો કર્મનો પણ ત્યાગ કર્યો છે. આ યોગીએ કર્મનો ત્યાગ નથી કર્યો, એણે ફળની અપેક્ષાનો ત્યાગ કર્યો છે. મુખ્ય અર્થમાં સંન્યાસ એટલે સર્વકર્મ તત્ફલ. મુખ્ય સંન્યાસી કંઈ જ કરતો જ નથી, કારણ કે મુખ્ય અર્થમાં સંન્યાસી એટલે જે બ્રહ્મનિષ્ઠ છે, જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, એટલે સર્વકર્મની જરૂરિયાતથી મુક્ત છે. સ્વાભાવિક રીતે જ બધા કર્મ અને કર્મના ફળનો ત્યાગ થઈ જ ગયો છે. એની જરૂરિયાતને મુક્ત થયો એટલે ત્યાગ થઈ ગયો. ખરેખરો ત્યાગ ક્યારે થાય? આપણે જ્યારે જરૂરિયાતમાંથી મુક્ત થઈએ. ક્યારે થઈએ? એ જરૂરિયાત અન્ય રીતે પૂરી થતી હોય. આ કિસ્સામાં એની જરૂરિયાત અંતરમાંથી પૂરી થાય છે. પોતે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે માટે એની જરૂરિયાત તો આત્મામાંથી પોતાનામાં જ પૂર્ણ થાય છે. એને પરમાર્થ સંન્યાસ કહેવાય. રાહુ કહે છે, કોણ કહે છે? શ્રુતિ સ્મૃતિવિદ. શ્રુતિ અને સ્મૃતિના જે વિદ્વાનો છે એ લોકો એમ કહે છે કે આ પરમાર્થ સંન્યાસ છે જ્યાં સર્વ કર્મ અને ફળના સર્વ સંકલ્પનો ત્યાગ છે. યોગમ કર્મ અનુષ્ઠાન લક્ષણમ. અહીંયા યોગ એટલે કર્મ અનુષ્ઠાન, કર્મયોગ. યમ સંન્યાસમિતિ પ્રાહુ. યોગમ તો અહીંયા યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધરૂપ યોગ નથી, પણ કર્મ અનુષ્ઠાન લક્ષણમ યોગમ એટલે કે નિષ્કામ કર્મનું આચરણ કરવું, એના માટે અહીંયા યોગ શબ્દ વપરાયો એટલે કર્મયોગ. તમ પરમાર્થ સંન્યાસ વિદ્ધિ. એ કર્મયોગ છે એને હે અર્જુન તું પરમાર્થ સંન્યાસ જાણ. બહુ મોટું સમીકરણ ભગવાને બતાવ્યું હતું. ક્યાં પરમાર્થ સંન્યાસ અને ક્યાં કર્મયોગ. તો પણ એટલે પછી ભાષ્યકાર પોતે એની સમજ આપશે. પણ પહેલાં તો અર્થ કર્યો, શબ્દનો અર્થ કર્યો કે યમ સંન્યાસમિતિ પ્રાહુ. પ્રાહુ શ્રુતિ અને સ્મૃતિના વિદ્વાનો જેને સંન્યાસ કહે છે, મુખ્ય અર્થમાં સંન્યાસ કહે છે, એને જ તો યોગ જાણ. કર્મ અનુષ્ઠાન લક્ષણમ તમ વિદ્ધિ. પ્રશ્ન થયો કે ભાઈ ભાષ્યકાર કહે છે કર્મયોગસ્ય પ્રવૃત્તિલક્ષણસ્ય તદ્વિપરીતેન નિવૃત્તિલક્ષણેન પરમાર્થસંન્યાસેન કીદૃશમ સામાન્યમ અંગીકૃત્ય તદ્ભાવઃ ઉચ્યતે ઇતિ અપેક્ષાયામ ઇદમુચ્યતે. કર્મયોગસ્ય પ્રવૃત્તિલક્ષણસ્ય. કર્મયોગમાં તો પ્રવૃત્તિ હોય, કર્મ કરવાની પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિ જેનું લક્ષણ છે. પ્રવૃત્તિ દ્વારા જાણી શકાય એવા કર્મયોગ છે. અને પરમાર્થ સંન્યાસ એટલે જે બધામાંથી નિવૃત્ત છે, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોવાને કારણે બધી પ્રકારની પ્રવૃત્તિ મુક્ત છે, એ નિવૃત્તિ લક્ષણ કહેવાય.
કર્મયોગનું લક્ષણ પ્રવૃત્તિ છે અને સંન્યાસનું લક્ષણ છે નિવૃત્તિ. એટલે આમ તો બહાર જીવતા બંનેના લક્ષણ વિપરીત જ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. કીદૃશમ સામાન્ય અંગીકૃત્યમ, આ બેમાં જે બહારથી એકબીજા કરતાં અત્યંત વિરુદ્ધ જણાય છે એમાં કઈ સમાનતા છે જેને ધ્યાનમાં રાખીને તદ્ભાવ ઉચ્યતે, જે સંન્યાસી છે એ યોગી છે, જે લોકો આમ બહારથી વિપરીત જણાય છે એમાં કઈ આંતરિક સમાનતા છે એને ધ્યાનમાં રાખીને ભગવાન આ સંન્યાસીને યોગી કહે છે. ઇતિ અપેક્ષાયા ઇદમ ઉચ્યતે. આપણે અપેક્ષા આપણા મનમાં આ પ્રકારનો પ્રશ્ન જન્મે તો એનો ઉત્તર આપે છે. ભાષ્યકાર પોતે જ ઉત્તર આપે છે. અસ્તિ પરમાર્થ સંન્યાસેન સાદૃશ્યમ કર્તૃદ્વારકમ કર્મયોગસ્ય. સંન્યાસ શબ્દથી ભાષ્યકાર પરમાર્થ સંન્યાસ જ કહે છે. પરમાર્થ સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠા. તો અસ્તિ પરમાર્થ સંન્યાસેન, હા પરમાર્થ સંન્યાસ છે એટલે કે જ્ઞાન નિષ્ઠારૂપ જે સંન્યાસ છે. કયું સાદૃશ્ય છે આ કર્મયોગનું? તો કર્તૃદ્વારકમ સાદૃશ્યમ, એમાં કર્તા છે એમાં સમાનતા છે. લક્ષણો તો વિપરીત છે. એક નિવૃત્તિ લક્ષણ છે, બીજું પ્રવૃત્તિ લક્ષણ છે. આ રીતે બહારના લક્ષણો તો વિપરીત છે. કર્મ કર્તૃત્વ છે, કર્તા છે એમાં સમાનતા છે, કંઈક સાદૃશ્ય છે. બંને સમાન તો નથી છતાં પણ કર્તામાં કંઈક સમાનતા છે. કર્તૃદ્વારકમ સાદૃશ્યમ કર્મયોગસ્ય, કર્મયોગનો કરનાર છે, પરમાર્થ સંન્યાસનો પણ જે કરનાર છે એમાં એક કર્તૃ બંને કર્તામાં કંઈક સામાન્ય સાદૃશ્ય છે, સમાનતા છે. યો હિ પરમાર્થ સંન્યાસી સહ ત્યક્ત સર્વ કર્મ સાધનતયા સર્વકર્મ તત્ફલ વિષયમ સંકલ્પમ પ્રવૃત્તિ હેતુ કામ કારણમ સંન્યસ્યતે. પરમાર્થ સંન્યાસી કોને કહેવાય? યો હિ પરમાર્થ સંન્યાસી, જે પરમાર્થ સંન્યાસી છે, સહ ત્યક્ત સર્વ કર્મ સાધનતયા, એણે બધા જ કર્મ અને કર્મના સાધનનો પણ ત્યાગ કર્યો છે. એવું કહી શકાય કે આવો સંન્યાસી છે એ તો એમણે ઘરનો ત્યાગ કર્યો, બધી વ્યવસ્થાનો ત્યાગ કર્યો, કર્મનો ત્યાગ કર્યો, જોડે કર્મના સાધનો જે કંઈ હોય બધા એ બધા અગ્નિનો બધાનો ત્યાગ કર્યો. સર્વકર્મ તત્ફલ વિષયમ સંકલ્પમ, કર્મ કરવું હોય તો પણ મનની અંદર સંકલ્પ જન્મે, કયું કર્મ કરવું, કાં કેમ કરવું, ક્યાં શું કયું ન કરવું. તત્ફલ વિષયમ સંકલ્પમ, શું ફળ મળશે, પછી શું કર્મ કરવું વગેરે. એટલે કર્મમાં બંને પ્રકારના સંકલ્પ રહેલા છે. કર્મફળનો પણ સંકલ્પ છે અને કર્મનો પણ સંકલ્પ છે. જે પરમાર્થ સંન્યાસી છે એના બધો ત્યાગ કરે છે. એટલે મનમાં કર્મનો પણ સંકલ્પ નથી અને કર્મફળનો પણ સંકલ્પ નથી. પ્રવૃત્તિ હેતુ કામ કારણમ, આ સંકલ્પમાંથી કામના જન્મે છે એ આગળ કહેશે. પણ પ્રવૃત્તિ હેતુ કામ કારણમ સંકલ્પમ, કામના છે ને એ બધું પ્રવૃત્તિનું હેતુ છે. કામના કહો, ઈચ્છા કહો, અપેક્ષા કહો, એ બધા પ્રવૃત્તિનું હેતુ છે. આપણે કશું કરીએ તો સામાન્ય રીતે કોઈ પ્રકારના લાભની ઈચ્છાથી પ્રયાણ કરીએ. કર્મ અને ફળ વિશે ફળની ઈચ્છા જન્મી હોય એ પ્રકાર પછી કર્મ કરવામાં આવે. એટલે પહેલાં ફળનો સંકલ્પ જન્મે, મારે અમુક ફળ જોઈએ છે, એના પરથી કર્મનો સંકલ્પ જન્મે આ કર્મ કરવાનું છે.
તો જે પરમાર્થ સંન્યાસી છે એને ફળની પણ ઈચ્છા નથી, તે કર્મ પણ ઈચ્છા નથી. માટે કર્મવાળા જે સાધનો જોઈએ ને એ બધા સાધનો પણ ત્યાગ કરે છે, અગ્નિ વગેરે. પ્રવૃત્તિ હેતુ કામ કારણમ સંન્યસ્યતિ. આ સંકલ્પમાંથી કામના જન્મે. મને આ જોઈએ, પેલું જોઈએ એવો સંકલ્પ જન્મે. એટલે મને ચાલો ધનવાન બનવું છે, મારે ક્રિયા, મારે શું છે પ્રતિષ્ઠાવાન બનવું છે, એવો સંકલ્પ જન્મે. તો પછી એમાંથી પછી કામના જન્મે કે ધનવાન બનવા માટે મારે આ કરવું જોઈએ, પ્રતિષ્ઠિત બનવા માટે મારે પેલું કરવું જોઈએ. એ કામના બી કર્મ જન્મે. પેલા સંકલ્પ જન્મે કે મારે શું જોઈએ છે. એમાંથી એ સંકલ્પને પૂરું કરવા માટે કયા પ્રકારની વિશેષ કામના જોઈએ. આમ ચાલે મારે પ્રતિષ્ઠિત થવું છે એવો એક સંકલ્પ જન્મ્યો. કેવું થવાય તો કે આ પ્રકારે કહીએ તો પ્રતિષ્ઠા મળે, એને માટે કયું કર્મ કરવું પડે. એટલે પહેલાં હવે એક સંકલ્પ આવ્યો, પછી કામના આવી, પછી કર્મ આવ્યું. એટલે કહે છે કે સંકલ્પમ પ્રવૃત્તિ હેતુ કામ કારણ. ભાષ્યકાર કામની કામનાનું પણ કારણ સંકલ્પ કહે છે. મને કઈ વસ્તુ જોઈએ, શું બનવું છે વગેરેનો સંકલ્પ જન્મે. એમાંથી વિશેષ કામના જન્મે કે આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કઈ કામના જોઈએ, એ માટે કયું કર્મ જોઈએ. સંકલ્પમ પ્રવૃત્તિ હેતુ કામ કારણમ. કામના છે એમાંથી બધી પ્રવૃત્તિ જન્મે. એ કામનાનું કારણમાં સંકલ્પ છે. કયો સંકલ્પ? આ સારું છે, પેલું સારું છે, આ વગેરે. કઈ વસ્તુ જોઈતી હોય તો મનમાં સંકલ્પ જન્મે કે ભાઈ ઈચ્છનીય છે. એકવાર મનમાં આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો કે ઈચ્છનીય છે, પછી જ એના વિશે ઈચ્છા જન્મે, પછી એટલે કામના જન્મે, અને પછી એના માટે કર્મ જન્મે. પેલા આ સંકલ્પ છે કે આ ઈચ્છનીય છે, આ ઈચ્છનીય નથી. ઈચ્છનીય છે તો પછી એમાંથી વિશેષ ઈચ્છા જન્મે, કામના જન્મે. એમાંથી પછી એ પ્રકારની પ્રવૃત્તિ જન્મે. સંકલ્પ, કામ, પ્રવૃત્તિ, આ પ્રકારનું એમણે ભાષ્યકારે આવી રીતનો ક્રમ કયો કે જો સંકલ્પમ પ્રવૃત્તિ હેતુ કામ કારણમ. પ્રવૃત્તિનો હેતુ છે કામના, અને કામનાનું કારણ સંકલ્પ છે. એટલે કે આ ઈચ્છનીય છે અને વગેરે એ પ્રકારનો સંકલ્પ, એમાંથી કામના, એમાંથી પછી કર્મ. તો સર્વ સંકલ્પમ સંન્યસ્યતિ. હવે જે પારમાર્થિક સંન્યાસી છે એને બધું પ્રાપ્ત થઈ ગયું છે, માટે બધી જરૂરિયાતથી મુક્ત છે, અને તેથી કોઈ વસ્તુ એની ઈચ્છનીય છે નહીં, માટે એના વિશેનો સંકલ્પ જન્મવાની સંભાવના જ નથી. અને તેથી પ્રવૃત્તિ હેતુ કામ કારણમ સંકલ્પમ સંન્યસ્યતિ. એટલે બધા સંકલ્પ કે ભાઈ આ ઈચ્છનીય છે, પેલું ઈચ્છનીય છે, આ પ્રકારનો કોઈ સંકલ્પ હવે જેને પૂર્ણતા પ્રાપ્ત કરી છે એને હવે રહેતો જ નથી. ઈચ્છનીય ન હોય તો મારે પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છા પણ ના જન્મે. પ્રાપ્ત કરવાનું ન હોય તો મને કર્મ પણ ના જન્મે. કર્મ ક્યારે જન્મે? જ્યારે કામ ના હોય ત્યારે. કામના ક્યારે હોય? જ્યારે આના વિશે મારો અભિપ્રાય હોય કે આ મને ઈચ્છનીય છે. એ ક્યારે હોય? જ્યારે મને જરૂરિયાત હોય, ક્યારે હું અપૂર્ણ હોઉં. જ્યારે જે જ્ઞાની મહાપુરુષ છે પૂર્ણ છે, કોઈ જરૂરિયાતથી મુક્ત છે, બધી જરૂરિયાત મુક્ત, એટલા માટે કશી વસ્તુ એનામાં કોઈ પ્રકારની કામના જન્માવતી જ નથી. આપણને આમ રસ્તે પસાર થતા હોઈએ અને એટલે કંદોની દુકાન હોય અને મોં પાણી આવે, એ તરત આપણને ઈચ્છા જન્મે કે મારે ખાવું છે. ભેળપુરી હોય, ફલાણું હોય, ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણામાં આવી જાતની ઈચ્છા જન્માવે. એટલે અંદર ઈચ્છા પડેલી છે અવ્યક્ત રૂપે, અને એને વ્યક્ત કરવામાં આવે, બહુ કશું હોય જ નહીં. અવ્યક્ત રૂપમાં પણ ઈચ્છા નથી, કારણ કે કોઈ પ્રકારની જરૂરિયાત નથી. સર્વ જરૂરિયાત પોતાનામાં જ પૂરી થઈ ગઈ. એવું નથી કે જરૂરિયાત નથી, એટલે કે સર્વ જરૂરિયાત પોતાનામાંથી પૂરી થઈ ગઈ છે. અને તેથી જે પારમાર્થિક સંન્યાસી છે, જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે,
એના મનમાં કોઈ સંકલ્પ જન્મવાની કોઈ સંભાવના જ નથી. એટલે સંકલ્પ ત્યાગ નથી કર્યો, સંકલ્પ જન્મતો જ નથી, સંકલ્પનું કારણ જ નથી એનામાં. છતાં ભાષા એને સંકલ્પનો ત્યાગ કર્યો. ત્યાગ નથી કરતો, ત્યાગ થઈ જાય છે. કશાયનો ત્યાગ થાય નહીં, ત્યાગ થઈ જવો જોઈએ સામાન્ય રીતે. એટલા મુખ્ય પરમાર્થ સંન્યાસી. તો યોગીને એની સાથે શું સંબંધ, કયું સમાનતા છે? તો કહે છે અયમપી કર્મયોગી કર્મ કુર્વાણ એવ ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ ઇતિ એતમર્થમ દર્શયન આહ. અહીં બી કર્મયોગી, આ કર્મયોગી પણ કર્મ કુર્વાણ એવ, કર્મ કરી રહ્યો છે ત્યારે જ ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ, ફળના વિષયનો બધો સંકલ્પ છોડી દીધો છે, નિષ્કામ કર્મ કરે છે. એટલે કામના ફળ વિષયની જ હોય, પણ અમુક પ્રકારનું ફળ જોઈએ, અમુક પ્રકારનો લાભ જોઈએ, એ પ્રકારના વિષય સંકલ્પમાં આપણે કામના ફળનો સંકલ્પ કહીએ. કર્મ કરવું છે એમાં જેનો આનંદ છે. કર્મયોગી કોણ છે? જેને કર્મનો જ આનંદ છે. એના માટે એને કોઈ ફળની, આનંદ માટે ફળની અપેક્ષા નથી. તેથી આ ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ, આ કર્મ દ્વારા કયા પ્રકારનો વ્યક્તિગત લાભ મળવો જોઈએ એ પ્રકારનો કોઈ સંકલ્પ એનામાં જન્મતો નથી, કોઈ ઈચ્છા જન્મતી નથી. એને કહ્યું સંન્યસ્યતિ, પણ એને છોડી દે છે એવું નથી, જન્મતું જ નથી. ચાલ હવે સંન્યસ્યતિ કહ્યું. એતમ અર્થમ દર્શન આહ, ભગવાન આ અર્થ દર્શાવે છે શ્લોકમાં. નહીં સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. તો કહે છે નહીં યસ્માત અસન્યસ્ત સંકલ્પ असन्यस्त अपरित्यक्त फल विषय संकल्प अभिसंधि येन सह असन्यस्त संकल्प कश्चन कश्चिदपि कर्मे योगी समाधानवान भवति न संभवति इत्यर्थः. तो अयम भी कर्मयोगी. चलो आ कर्मयोगी कर्म तो करे છે, પણ કર્મ કુર્વાણ એવા, કર્મ જ્યારે કરી રહ્યો છે ત્યારે પણ ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ. હા, એટલે એ ફળના વિષયનો સંકલ્પ તેને છોડી દીધો છે, એટલે એના જન્મતો નથી. એટલે સમજાવે નહીં યસ્માત અસન્યસ્ત સંકલ્પ, જેણે બધા સંકલ્પનો સંન્યાસ કર્યો નથી. असन्यस्त अपरित्यक्त संकल्प फल विषय संकल्प. तो जेणे फलना विषयની ઈચ્છાનો ત્યાગ નથી કર્યો, સ અસન્યસ્ત સંકલ્પ. તો ફળના વિષયની ઈચ્છા જો મનમાં હોય તો પછી મનમાં વિક્ષેપ જન્મવાનો છે, અને તેથી એ યોગી ના હોઈ શકે. કશ્ચન કશિદપી કર્મી યોગી સમાધાનવાન ભવતી. એટલે કર્મ કરતી વખતે મનમાં ફળની ઈચ્છા હોય, એ કે ગુનો નથી હોય, તો આણે એટલો વિકાસ સાધ્યો છે કે હવે એને ફળની ઈચ્છા રહી નથી, એટલા અર્થમાં આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરી છે. એને એટલા અંશમાં આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરી છે, આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો છે. અને મારે કર્મ કરતી વખતે એનું મન પૂછતું નથી કે આમાં મારું શું. એનું કર્મ તો એટલે હંમેશા પ્રદાન કરવા માટે જ થતું હોય. કર્મયોગ એવો છે જે કર્મ કરે છે એ કન્ટ્રીબ્યુટરના રૂપમાં, પ્રદાતાના રૂપમાં કરતો હોય.
ही कारण के असन्यस्त संकल्प फल विषय संकल्प अभिसंधि संकल्प कहो अभिसंधि कहो ધ્યાન કહો પેલું ફળના વિષયને ચિંતન મનમાં રહેવાનું જ. એટલે ફળ જે છે ને કારણ કર્મ કરતી વખતે આપણા મનનો એક અંશ તો ફળનું ધ્યાન રાખવાનું જ કે ભાઈ આ કર્મ પણ પેલા ફળથી નિશ્ચિત થતું હોય છે. ઘણીવાર માણસ કર્મ પણ બદલી નાખે, એને યોગ્ય ફળ ના મળતું હોય તો એકને બીજી રીતે કરે. જ્યાં કર્મફળ મહત્વનું છે ત્યાં કર્મ પોતાનું મહત્વ થોડું ગુમાવે. એટલે માણસ કર્મની ગુણવત્તાનો ક્વોલિટીનો ત્યાગ કરે. શા માટે? પોતાને અમુક ફળ જોઈએ છે માટે. એટલે અહીં તો અને ફળનો સંકલ્પ નથી, માટે એનું સંપૂર્ણ ધ્યાન કર્મમાં જ છે. અને એ પ્રકાર એવો મનુષ્ય યોગી બની શકે, કર્મયોગી બની શકે જે કર્મના આનંદ ખાતર કર્મ કરે છે. આનંદ તો બધાને જોઈએ ખરો, પણ જે કર્મ ફળમાંથી આનંદ મળતો હોય કર્મ કરતી વખતે પણ એ ફળનું ચિંતન કરે કે મને આમાંથી મળશે નહીં મળે. પણ જેનો આનંદ કર્મ કરવામાં છે એને ફળની ચિંતા નથી. એ કર્મ કરતી વખતે માત્ર કર્મનું ચિંતન કરે છે. પણ જેને એવું નથી, અસન્યસ્ત સંકલ્પ અપરિત્યક્ત ફળ વિષય સંકલ્પ, ફળનો વિષય એટલે ફળ સંબંધી સંકલ્પ જેને છોડ્યો નથી, જેને છૂટ્યો નથી. સંકલ્પ અભિસંધિ, અભિસંધિ એટલે મનમાં ધ્યાન થાય, ફળનું ધ્યાન થતું એક અંશ, મનનો એક અંશ છે એ ફળનું ચિંતન કરતા. જેવી રીતે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો મને એક અંશ છે એ આપણું જે ગંતવ્ય સ્થાન છે એનું ચિંતન કરતો જ હોય. એ જતું હોય તો આપણે રસ્તો ભૂલી જઈએ. ઘણો રસ્તો ભૂલાઈ જતો હોય છે, એકને બીજો રસ્તો લેવાઈ જતો હોય છે, કારણ કે ક્ષણભર આપણા મનમાંથી જે ધ્યેય છે ને એ ધ્યેયનું ચિંતન છૂટી ગયું થતું હોય છે. મોટે ભાગે તો બધું ડ્રાઇવિંગ કરીએ ત્યારે પણ મનની અંદર ક્યાં પહોંચવાનું છે ગંતવ્ય સ્થાનનું ધ્યાન હોય જ, એક મનને એક ખૂણામાં હોય જ. આજકાલ આપણે પેલી શું કહેવાય એને જીપીએસ ને બધા આશ્રય લઈએ એટલે કદાચ આપણે ઓછી ચિંતા કરવી પડે. અમારા જમાનામાં જીપીએસ હતું એટલે અમે તો જાણે કે નકશા લઈ લઈને ફરતા હતા. ત્યાંથી પછી આ પેલું એક્ઝિટ ને પેલું આ ને એમ નકશામાં જોતા જોતા કરીએ. પણ એટલે આ કંઈક તમારું આવું માર્ગદર્શન હોય, ધ્યેય પેલું હોય, એ તો ચિંતન હોય જ મનમાં. તો આ પ્રકારની અભિસંધિ જેનામાં નથી. આ કર્મ કરવાથી મને શું લાભ મળશે એનું ચિંતન જેનામાં નથી. અને તો પછી એની બધી જ શક્તિઓ કર્મ કરવામાં ઉપયોગી થાય. કર્મફળની ચિંતા કરવામાં એના મનની શક્તિઓનો વ્યય થતો નથી, માટે મનની બધી શક્તિઓ કર્મમાં લાગેલી હોય. એનું નામ યોગી. એટલે કહે છે અસન્યસ્ત સંકલ્પ કશિદપી યોગી ન ભવતી. એટલે જેણે કર્મના વિષયોનો સંકલ્પ છૂટ્યો નથી, એટલે કર્મની આપણને જરૂર ન હોય તો સંકલ્પ ન જન્મે. તેથી કર્મની જરૂરિયાત વગર, કર્મફળની જરૂરિયાત વગર કર્મ કરે છે. કેમ થાય? કારણ કે કર્મનો જ આનંદ છે. એટલા માટે કર્મફળ એના મનની અંદર કોઈ ચિંતન ઉત્પન્ન કરતું જ નથી. આપણે કર્મનો રસ બડા क्या अपना अखंडानंद महाराज जी भी कर्म का भी रस होता है ना. फल में जो रस हो वो શું છે? કર્મ કા भी रस होता है. કર્મ કરે તો એનો પણ આનંદ લઈ શકીએ. રોટલી વણવામાં હોય, શેકવામાં, આ બધી વસ્તુનો પણ તમે જો એમાં ધ્યાન આપો તો એ બધાનો આનંદ મળી શકે. એટલે કર્મ ભલે ઝાડુ વાળતી વખતે પણ જો આપણે એમાં ધ્યાન આપીએ તો એની અંદર પણ આનંદ મળી શકે. એટલે એવું નથી કે ઝાડુ વળ્યા પછી એવું સફાઈ થાય એનો જ આનંદ હોય, સફાઈ કરતાં કરતાં પણ આનંદ મળે. આપણા સ્વામીજી કહે ભાઈ ગંગોત્રી જ માત્ર સુંદર છે એવું નહીં, રસ્તો પણ સુંદર છે. એટલે જેના મનમાં આ પ્રકારના ફળ વિષયનો સંકલ્પ છૂટ્યો નથી એ યોગી ના થઈ શકે. સંકલ્પ એટલે ચિંતા. જેના મનમાં ફળની ચિંતા છે એના
એનું મન એકાગ્ર ન હોઈ શકે અને માટે યોગી ના બની શકે, અથવા યોગી ન કહી શકાય, ન સંભવતી, શક્ય નથી. કેમ? ફલ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાત. ફળ વિષયનું ચિંતન કરતા હોઈએ ત્યારે ચિત્તમાં વિક્ષેપ જન્મવાનો જ છે. મને જોઈએ છે, મળશે કે નહીં મળે. એટલે એ ન હોવું જેવું કહેતા નથી. માણસ પ્રેક્ટિકલ ત્યારે જ કહેવાય છે ફળની ચિંતા. પણ આ તો કર્મયોગી છે, ભગવાનનો ભક્ત છે. એને માત્ર ભૌતિક વસ્તુ જોઈતી નથી, એને મોક્ષ જોઈએ છે. એટલે આ બધી વસ્તુની સ્વતંત્રતાની મુક્તિ એને જોઈએ છે. એટલે એને આવું પરવડે. આમ રોજના વ્યવહારમાં કદાચ કોઈ ધંધાદારી માણસ હોય, ન પરવડે આવું વિચાર ન કરવો. પણ આને કોઈ પ્રકારની ચિંતા નથી. કર્મમાં જ એનું ચિત્ત લાગેલું છે, એનો જ આનંદ લઈ રહ્યો છે, એની મોજ માણી રહ્યો છે એમ કહેવાય. ફલ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાદ. ફળનો સંકલ્પ જન્મે, ફળનું ચિંતન જન્મે તો મનમાં વિક્ષેપ જન્માવાનું જ છે. એ ન જન્મે તો એનું ચિત્ત વિક્ષેપથી રહિત હોય અને તો કર્મમાં એનું ધ્યાન પૂરેપૂરું લાગેલું હોય. તસ્માત યહ કશ્ચન કર્મી સહ સંન્યસ્તફલ સંકલ્પ ભવેત સહ યોગી સમાધાનવાન અવિક્ષિપ્ત ચિત્ત ભવેદ. ચિત્ત વિક્ષેપ હેતોઃ ફલ સંકલ્પસ્ય સંન્યસ્તત્વાत् ઇત્યભિપ્રાયઃ. ફલ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાत्. જે ફળમાં આસક્તિ જેની છે એનું મન તો એ ફળની આસક્તિ ચિત્તમાં વિક્ષેપ જન્માવાની છે. તસ્માદ યહ કશ્ચન કર્મી, એટલે આ કર્મયોગીની વાત છે. જે કોઈ કર્મી એટલે કર્મ કરનાર હોય, સહ સંન્યસ્ત ફલ સંકલ્પ ભવેત, તો એણે ફળના સંકલ્પથી મુક્ત બનવું જોઈએ. યોગી બનવા માટે, કર્મયોગી બનવા માટે પણ ફળના સંકલ્પથી, એટલે સંકલ્પનો અર્થ એ છે કે ભાઈ આ ફળ મને લાભદાયક મળશે કે નહીં, એ ફળને મહત્ત્વ આપવું. કર્મને મહત્ત્વ આપવા કરતાં ફળને મહત્ત્વ આપીએ તો ફળ મનમાં ચિંતન ઊભું કરવાનું. આપણે કર્મને મહત્ત્વ આપ્યા યોગી તો જે ફળ મળે એ સ્વીકારવાનો તૈયાર જ્યારે હોય ત્યારે ફળ એના મને ચિંતા જન્માવે નહીં. એટલે સંન્યસ્ત ફલ સંકલ્પ સહ ભવેદ. યોગી તો આવું એને થવું જોઈએ. યોગી સમાધાનવાન, એ યોગી બને એટલે સમાધાન, ચિત્તની એકાગ્રતા, સમાધાન એટલે સમાધિ, ચિત્તની એકાગ્રતા ધરાવનારો બને. કેમ? ચિત્ત વિક્ષેપ હેતોઃ ફલ સંકલ્પસ્ય સંન્યસ્તત્વાत्. આ ફળનું ચિંતન છે કે ફળની ચિંતા છે એ મનમાં વિક્ષેપ જન્માવે. એ વિક્ષેપ જન્માવનારી ફળની ચિંતા છે એમાંથી મુક્ત છે, અને માટે એનું ચિત્ત છે એ વિક્ષેપથી મુક્ત છે, માટે એ યોગી છે. एवं परमार्थ संन्यास कर्मयोगयोः कर्तृद्वारकं संन्यास सामान्यम अपेक्ष्य यम संन्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव इति कर्मयोगस्य स्तुत्यर्थं સંન્યાસત્વમ ઉક્તમ. આ એવમ આ રીતે પરમાર્થ સંન્યાસ, પરમાર્થ સંન્યાસ એટલે મુખ્ય અર્થમાં સંન્યાસી છે, જે બ્રહ્મનિષ્ઠ કે આત્મનિષ્ઠ છે, માટે જેના મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ જન્મતો જ નથી, એવો પરમાર્થ સંન્યાસી. અને કર્મયોગી કર્તૃદ્વારકમ સંન્યાસમ, તો જે પારમાર્થિક સંન્યાસી છે એના મનમાં પણ કોઈ પ્રકારના
કર્મ કે ફળ વિશેનો સંકલ્પ જન્મતો નથી, તેમ આ કર્મયોગીમાં પણ ફળ વિશેનો કોઈ સંકલ્પ કે ચિંતા જન્મતી નથી. એ રીતે પારમાર્થિક સંન્યાસી અને કર્મયોગીમાં આટલું સમાનતા છે. ફળ વિષયના સંકલ્પમાંથી મુક્તિ. કર્તૃદ્વાર્ગમ સંન્યાસ સામાન્યમ. પરમાર્થ સંન્યાસી અને કર્મયોગી એ બંનેમાં સંન્યાસના પેલો મુખ્ય સંન્યાસી છે, આ સંન્યાસ અંશ ધરાવે છે. એ રીતે બેમાં સમાનતા કહી. કર્મયોગસ્ય સ્તુત્યર્થમ. કર્મયોગી સંન્યાસી તો નથી, પણ એની સ્તુતિ કરવા માટે ભગવાન એને સંન્યાસત્વમ, સસન્યાસી જે યોગી છે, આ કર્મયોગી સંન્યાસી પણ છે, યોગી પણ છે. એ માત્ર કર્મયોગીની પ્રશંસા માટે જ કહ્યું. આગળ કહે છે ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ ભયનંગમ સાધનમ ઇતિ તમ સંન્યાસત્વેન સ્તુત્વા અધુના કર્મયોગસ્ય ધ્યાનયોગ સાધનત્વમ દર્શયતિ આરુરુક્ષો ઇતિ. ધ્યાન યોગસ્ય, આ છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ છે. એના માટે કર્મયોગ, એટલે આ 5મા અધ્યાય સુધીમાં કર્મયોગનું વર્ણન જે આવ્યું એ કર્મયોગ છે. એ ધ્યાન યોગ માટેનું સાધન છે. કારણ કે આ પ્રકારે યોગની ભાવથી કર્મ કરતાં કરતાં ચિત્તમાં જે સંકલ્પો છે એ દૂર થતા જાય. અને આ રીતે મન સંકલ્પથી મુક્ત બને એટલે ધ્યાન માટે તૈયાર થાય. આમ ફલ નિરપેક્ષ કર્મયોગ, ફળની અપેક્ષા વગરનો જે કર્મયોગ છે એ ધ્યાન યોગ માટેનું સાધન બને. કારણ કે ધીમે ધીમે એને ત્યાં તાલીમ મળતી જાય. કર્મયોગીને ધીમે ધીમે સંકલ્પમાંથી મુક્ત થવાની તાલીમ મળતી જાય. અંતેથી છેવટે એ ધ્યાન યોગ માટે તૈયાર થાય. એ કર્મયોગ છે એ ધ્યાન યોગ માટેનું તાલીમ છે. તમ સંન્યાસત્વેન સ્તુત્વા. નહીંતર પછી મારે તો ધ્યાન જ કરવું જોઈએ, હું તો કર્મ નહીં કરું, એટલે એ સ્તુતિ કરી. કર્મયોગની સ્તુતિ કરવાનું પ્રયોજન એ છે કે લોકો યોગની ભાવનાથી કર્મ કરવા પ્રેરાય. મારે તો ધ્યાન જ કરવું છે, બરાબર છે, પણ એના માટે આ પૂર્વ તૈયારી તો કર્મયોગથી થાય છે. એટલા માટે કર્મયોગની પણ એવી સ્તુતિ કરવામાં આવી. એ સ્તુત્ય છે તો મારે કરવું છે. ધ્યાન યોગ સ્તુત્ય હોત, કર્મયોગ સ્તુત્ય ના હોત તો પછી કર્મયોગ પર ધ્યાન ના આપે. આમ ધ્યાન યોગસ્ય ફળ નિરપેક્ષ કર્મયોગ બહિરંગમ સાધનમ. ધ્યાન યોગ માટે આ કર્મયોગ છે બહિરંગ સાધન છે. ઇતિ તમ સંન્યાસત્વેન સ્તુત્વા. એટલા માટે ભગવાને કર્મયોગની સંન્યાસ રૂપે સ્તુતિ કરી. અધુના હવે શું કહે છે? કર્મયોગસ્ય ધ્યાનયોગ સાધનત્વમ દર્શયતિ. કર્મયોગ ધ્યાનયોગનું બહિરંગ સાધન છે. હવે એ બતાવે છે કે કેવી રીતે કર્મયોગ એ ધ્યાનયોગનું સાધન છે. એ બતાવે છે પછીના શ્લોકમાં, 3જા શ્લોકમાં. આરુરુક્ષો ઇતિ. આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આરુરુક્ષો મુનેઃ યોગમ. આરુરુક્ષો એ પ્રકારે છે. સંસ્કૃતમાં લાભ છે, તમે ગમે તે શબ્દ ગોઠવી શકો, કારણ કે વિભક્તિથી જોડાયેલા છે. એટલા માટે યોગમ આરુરુક્ષો
યોગ આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર, આરૂઢમ ઈચ્છો યોગને આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર એને મુનિ કહેવામાં આવે. પછી સ્તુતિ માટે કર્મ કારણ ઉચ્ચતે. આજે મુનિ છે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે, એના માટે કર્મ એટલે કર્મયોગ સાધન કહ્યું. યોગારૂઢ છે તસ્યૈવ, એ જ જ્યારે યોગારૂઢ બને ત્યારે શમઃ કારણ ઉચ્ચતે. શમઃ એટલે શાંતિ, એટલે કર્મ સંન્યાસ. ભાષ્યકાર કહે છે કે શમનો અર્થ છે સંન્યાસ. કર્મ ના કરવાનું હોય એટલે એનો કોઈ સંકલ્પ ના હોય, એટલે કોઈ વિક્ષેપ ના હોય, એ તો સંન્યાસ. એને શમ એટલે શાંતિમાં નિષ્ઠ કહેવામાં આવ્યો. શમનો અર્થ છે કર્મ સંન્યાસ. તો એકવાર યોગારૂઢ બને પછી કર્મનો ત્યાગ કરવો જોઈએ, પછી કર્મ એને વિક્ષેપરૂપ બને. જે કર્મ પહેલાં એને સાધનરૂપ હતું એ જ વિક્ષેપરૂપ બને. આપણે ખીચડી પકાવવી હોય તો આપણે અગ્નિ પર મૂકીએ ને ચૂલામાં. એકવાર ખીચડી ચડી ગઈ પછી એ ચૂલો એના માટે વિક્ષેપરૂપ બને, બંધ કરી દેવો પડે. અગ્નિ જે ખીચડી પકાવવા માટે કે રાંધવા માટે સાધન હતું, એ જ અગ્નિ પછી એને માટે વિક્ષેપરૂપ બને, એને પછી આપણે બંધ કરવો પડે. તે રીતે આ કર્મ પણ ધ્યાન યોગની તૈયારી રૂપે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે કર્મ સાધન છે. યોગ્યતા પ્રાપ્ત થઈ પછી કર્મ તો વિક્ષેપ કરનારું છે, માટે કર્મને છોડવું જોઈએ. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ ઉચ્યતે. એ જ જે યોગારૂઢ બન્યો એના માટે શમ એટલે કર્મ સંન્યાસ સાધન છે. આપણે પછીના ક્લાસમાં આગળ જોશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.